પિયુષ મિસ્ત્રી અને ભાઈ શ્રી ભેગરભાઈ જગતભાઈ ભેગર આપણને ખૂબ આનંદ કરાયો અને ખરેખર આ ડાયરો પણ એનો જવાબ કલાકારોને આપતો હતો. એટલે આ મંડપમાં ખૂબ ભાઈઓ અને જે કંઈ કર્મપ્રેમી ભાઈઓ છે એ ગૌ સેવા માટે પોતાનું યથા યોગદાન આપતા રહે છે. હવે આ જે યાદી હું બોલું છું એ એક વર્ષથી પહેલા આ મંડપનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે બધા ભાઈઓએ પોતાના દાન છે એ લખાવેલું છે. એમની યાદી હું અહીંયા તમને બોલું છું. 51,000 રૂપિયા ખેરાજભાઈ આલાભાઈ ઉડીદ સવાણી. 11,111 રૂપિયા અબુભા વરવાડા ગ્રામ પંચાયતના સરપંચ. 11,111 રૂપિયા કાયાભાઈ આલાભાઈ. 11,111 રૂપિયા દેવાભાઈ રાજાભાઈ ગોવાડ. 11,111 રૂપિયા ભીમાભાઈ હરિયાભાઈ અસવાર. 21,111 રૂપિયા રવજીભાઈ લાખાભાઈ ગોહેલ. 11,111 રૂપિયા જયંતિભાઈ જેઠુભાઈ સિંગડિયા. 11,111 રૂપિયા ગેલુભાઈ સોમજીભાઈ અગ્રાવત. 11,111 રૂપિયા રૂગાભાઈ લક્ષ્મણભાઈ અસવાર. 11,111 રામાભાઈ ભીમાભાઈ રબારી. 11,111 રૂપિયા જીતુભાઈ કેશુભાઈ. 11,111 રૂપિયા રાયસિંહભાઈ લખધીરભાઈ પરમાર. સારિંગભાઈ લખધીરભાઈ પરમાર. 11,111 રૂપિયા પૂનાભાઈ દેવાભાઈ નાંગેશ. 11,111 રૂપિયા પબાભાઈ સોમાભાઈ પબાભાઈ સનાભાઈ. 11,111 રૂપિયા ભરતભાઈ પાલાભાઈ ગુજર. 11,111 રૂપિયા રામજીભાઈ અર્જુનભાઈ ગોહેલ. 11,111 રૂપિયા નરેન્દ્રસિંહ મંગલસિંહ ઝાલા. 11,111 રૂપિયા ગોવિંદભાઈ સનાભાઈ ચાસિયા. 5,000 રૂપિયા ગોવાભાઈ રૂપાભાઈ વિંજુડા. 10,000 રૂપિયા હરિયાબા વરજંગભા ચમડિયા. 11,000 રૂપિયા મુરુબા સુરાભા માણેક. 11,000 રૂપિયા અરવિંદભાઈ બાબુભાઈ ગોહેલ. 11,111 રૂપિયા ગોવિંદભાઈ ત્રિકમભાઈ ગોહેલ. 11,111 રૂપિયા રામાભાઈ લક્ષ્મણભાઈ ગાંગર. 11,111 રૂપિયા કારુભાઈ લક્ષ્મણભાઈ ગાંગર. 11,111 રૂપિયા લક્ષ્મણભાઈ પુનરાજભાઈ ગાંગર. 5,100 લાલાભાઈ કરશનભાઈ. 5,000 જીવનભાઈ કારાભાઈ ગોહેલ. 11,111 રૂપિયા મનસુખભાઈ શામજીભાઈ ગોહેલ. 5,000 રૂપિયા કાનજીભાઈ શામજીભાઈ ગોહેલ. 11,111 રૂપિયા બુદ્ધાભાઈ રાજાભાઈ રબારી. 11,111 રૂપિયા વિપુલભાઈ પરસોત્તમભાઈ. 2,000 રૂપિયા સામતભાઈ ડાયાભાઈ. 11,111 રૂપિયા ભીમાભાઈ જીવાભાઈ. 11,111 રૂપિયા બાબુભાઈ રાજાભાઈ ગોવાર. 4,101 કાલેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ વરવાડા. 1,051 લાધિયાબા રામસિંહબા અને 5,000 રૂપિયા પ્રેમજીભાઈ અર્જણભાઈ ગોહેલ. તો આટલા દાતાઓએ જ્યારે મંડપનું પેલી શરૂઆતમાં દોરી છોડી ત્યારે આ લોકોએ આ દાન છે એ મંડપ માટે આપેલું હતું અને ત્યાર પછી આ જ્ઞાતિનો ફાળો આવ્યો. એ તો આ બધા
દાતાઓને અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. સ્વર્ગસ્થ ભરતભાઈ નાથાભાઈ લાડવા ના 5151 રૂપિયા. અહીંયા આજે સાંજે 4 વાગ્યે એક કથાનું આયોજન કરેલું અને એ કથા જીતુભાઈ હરિભાઈ ગોર એમણે વાંચેલી અને એને દક્ષિણાની અંદર મતલબ પ્રસાદીમાં 2500 રૂપિયા 2500 રૂપિયા એમાં મળ્યા હતા. પણ એ 2500 અને પાછા બીજા 2500 પોતે નાખે છે અને 5001 રૂપિયો અહીંયા આપણે ગૌશાળામાં દાન માટે જીતુભાઈ તરફથી આપણે આપવામાં આવે છે. સ્ટેજ ઉપર ભાઈ ચા રમેશભાઈ સ્ટેજ ઉપર ચા મોકલજો જરા. રમેશભાઈ સ્ટેજ ઉપર કલાકારો માટે મહેમાનો માટે ચા મોકલજો. કેવી રીતે કરવો, શું કરવું, આપણે કોઈને ખબર નહોતી કે રામાભાઈનો થંભ શું છે. અને એમાં દેવાભાઈ ગોવાડ, હું હંમેશા એક વસ્તુ કહું છું કે જે ગામનો ગોવાડ યુવાન હોય ને, જે ગામનો ગોવાડ યુવાન હોય અને જે ગામના ગોર એટલે કે પંડિત યુવાન હોય તો એ ગામ પ્રગતિ કરે ને કરે. અને જે ગામના સરપંચ યુવાનો હોય તો એ ગામને પ્રગતિમાં કોઈ રોકી ના શકે. કારણ કે યુવાન છે ને આમ ધસમસતા પ્રવાહ જેવો હોય. તો એવા આપણા સરપંચ છે અબુભા, કે જ્યારે દેવાભાઈ એમને કીધું કે ભાણેજ દોરી તારે છોડવાની છે તો ખાલી એક જ શબ્દ ઉપર એમણે કીધું કે નહીં, દોરી આપણે છોડશું. અને રામાપીરે એવી પ્રેરણા કરી અને ગયા વખતનો જે થંભ હતો એની દોરી આપણા સરપંચ આપણા ભાણેજ એવા અબુભા માણેકે જે છોડી. અને માણેકોનો તો ઇતિહાસ જ અબુભા એવા છે ને, ઓખા મંડળમાં માણેકનો ઇતિહાસ છે. અબુભાઈ કહેતા હોય કે હું દ્વારકાનો ચોકીદાર છું, કે ભગવાને મને ચોકીદાર રાખ્યો છે. અને ભગવાનની જે નોકરી કરતા હોય ને એ માનવ મજૂરી દેતે હે. માણસ છે ને એની આપણે નોકરી કરીએ ને તો એ આપણે પગાર દઈએ ને, કે માનવ મજૂરી દેતે હે તો ક્यों રખે કિરદાર. જો માણસ મજૂરી દેતો હોય તો ભગવાનના જે કામ કરતો હોય એનું ભગવાન થોડું માથે રાખે. પબુભાઈ એમ કહે કે હું દ્વારકાધીશનો ચોકીદાર છું, બીજું કઈ નથી. એવી રીતે અમારા યુવા સરપંચ અબુભા એમ કહે કે મને જ્યારે ગામમાં કંઈક કરવાનો તક મળી છે, કંઈક મને સારા કાર્યો કરવાની તક જ્યારે મળી છે ને ભગવાને તક આપી છે. કારણ કે આ તક મળવી ને એ બહુ મહત્વની વાત છે. આ બધું કોને મળે છે કે જ્યારે તુલસીદાસજી એવું કીધું છે કે ભાગ્ય, આપણે એમ કહીએ કે ભાગ્યમાં હોય ત્યારે વસ્તુ મળે, પણ આ જ્યારે ભગવાનની કૃપા હોય ને ત્યારે મળે. આપણે કોઈ ફોન કહીએ કરે કે એના ડાયલમાં આપણું નામ હોય, એની કોન્ટેક્ટ લિસ્ટમાં આપણું નામ હોય, અને લિસ્ટમાં નામ હોય ને ત્યારે ક્યારેક આપણે યાદ આવી હતી આપણે ફોન કરે કે હાલો. એવી રીતે સરપંચ કોણ બને, દાતાર કોણ બને કે જેને ભગવાનના લિસ્ટમાં એનું નામ છે કે આને મારે સરપંચ બનાવવો છે. ને સરપંચ તો બધાને બનવું છે, કોને
કર્યું, બધાને મજા જ આવે. બધાને એમ થાય કે ઓહો, આપણે જાય આપણા હાથે ધ્વજવંદન થાય, આપણા હાથે બધું કાર્ય થાય, આપણે બધા યાદ કરે, બધાને બનવું છે. પણ જેના પર ભગવાનની કૃપા હોય, તુલસીદાસ જેમ કહે છે કે અતિ હરિ કૃપા જાહી પર હોય તાહી ઇસ પદ કે અધિકારી હોય. બધાથી નથી થવાતું કે અતિ હરિ કૃપા જાહી પર હોય તાહી ઇસ પદ કે અધિકારી હોય. તો એવા સુંદર પદ મળ્યું અને ઈ પદને શોભાવે છે એવા અબુભા સરપંચ. ખાલી એક દોરી છોડી એવું કાર્ય નહીં, પણ છેલ્લા વર્ષમાં તમે યાદ કરો, છેલ્લા વર્ષમાં જે કામ છે, ખાલી એક કામ યાદ કરતા જાઓ તો તમને આનંદ આવતું જાય કે સરકારની સાથે જોડીને કેવી રીતે કામ કર્યું છે. કે અત્યારે આમ તો માહોલ જ આખો ભગવાનો માહોલ છે. નરેન્દ્ર મોદી સાહેબે આખો ભગવો જે આખા દેશમાં લહેરાયો છે ને સનાતન ધર્મનો, રામ મંદિરના કાર્ય થયા, તો આપણા ગામમાં પણ જુઓ કેવું સુંદર મજાની કેસેટ વાગે સવાર થાય અને સુંદર મજાની ધૂન વાગવાનું ચાલુ થઈ જાય. ધૂનથી આપણી શરૂઆત થાય. એમાં રોજ સેવા આપે છે અમારે ગેલુભાઈ મહારાજ, રોજ ઈ સેવા આપે છે અને રોજ આપણા કાન ઉપર ભગવાનના ધૂનના અવાજ પડે અને પછી આપણો દિવસ શરૂઆત થાય. તો આ એક સુંદર વાત છે. ગૌશાળા તમે જુઓ, તમારા દેવાભાઈનું સપનું હતું, લાલાભાઈ દેવાભાઈ હતા ને, ત્યારે ગૌશાળામાં જતા તો ચોમાસું આવતું તો ગાયોના પગ એમાં પાણીમાં ખૂચી જતા અને ગારો અને બધું, એનાથી ગાયોને ખૂબ જ નુકસાન થતું પગમાં. તો દેવાભાઈનું સપનું હતું કે એકવાર આપણે ગૌશાળા એવી બનાવી છે કે ગાયો એમાં લહેરથી ઊભી હોય. તો એના સપનાને ઝીલીને ગૌશાળાનું કાર્ય પણ અબુભા સરપંચ તથા બીજી બધી ટીમ, જે રવજીભાઈ આજે અત્યારે અહીંયા ઉપસ્થિત નથી, રવજીભાઈના અનિવાર્ય સંજોગોના કારણે આપણે બધાને ખબર છે કે શામજીભાઈ અહીંયા આપણા ભેગા હતા, બરોબર ને? આપણે વાતો કરીએ કે અમે આમ કરશું તેમ કરશું, ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાજ, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. આગલા દિવસે બધા સાથે ચા પાણી આય આનંદ, અને બીજા દિવસે કે શામજીભાઈ ભગવાનના ધામમાં વયા ગયા. તો એના ભાઈ રવજીભાઈ જે ખૂબ જ અહીંયા સેવા આપે છે, કે આજે ઉપસ્થિત નથી રહી શક્યા પણ એની ભાવના બધી અહીંયા છે. તો એમણે પણ ગૌ સેવામાં સતત ગૌશાળામાં ગેલુભાઈ, રવજીભાઈ, બીજા બધા જ કમિટીના સભ્યો જેના કદાચ કોઈના નામ ના આવ્યા હોય, પણ તમે સમજી જાજો કે જેટલી ટીમ જેટલાય કામ કર્યું છે એમાં ખૂબ ધન્યવાદને પાત્ર છે. એટલે એક વખત ગૌ સેવાની જે કમિટી છે એમને પણ આપણે ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવીએ. આમાં ભૂલું કાઢવી, વાતો કરવી સહેલી છે. આમ કર્યું હોત ને તો સારું થાત, આમ કર્યું હોત ને તો સારું થાત, પણ અહીંયા ઊભું રહીને કરવું ને એ વસ્તુ અલગ છે. એટલે ખૂબ ધન્યવાદને પાત્ર છે રાધે કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ પરિવાર અને ટ્રસ્ટના મેમ્બર્સ, એના સભ્યો કે જે અવિરત સેવા આપે છે. અને એમાં અમારા નાનકડા ગોવાળભાઈ, અર્જુનભાઈ ગોવાળ 3 દિવસથી મારા ભેગા હતા. બધે ઘૂંઘરું લઈને જતા, 3 દિવસથી ભેગા બધે. તો આવી સુંદર જે કામગીરી, અને ખાસ તો આપણું કામ જે છે, તો હવે આપણે શરૂ કરીએ ને, કારણ કે ખાલી બોલીને કામ ન થાય ને. તો રામાબેનનું જે બેડું ઉતારવાનું છે, તો એના બોલ હવે આપણે શરૂ થશે. જ્યારે બેડા ઉતારવાનો હોય છે, તો બેડા ઉતારવાનો જે બોલ છે એ આપણે આ સંતવાણી જ્યારે અબુભા શરૂ કરે ત્યારે બધા જેને પણ બેડો ઉતારવાનો રામાબેનનો હુકમ થાય કે બેડો ઉતારવા માટે મારે બોલ કરવો છે, તો આ સંતવાણીના દોર દરમિયાન આપણે બોલ કરશું અને બોલની શરૂઆત કરશું. આવતા વખતની જે થંભ છે, આવતા વખતની દોરી છે, તો સુંદર એવું રબારી સમાજના યુવક મંડળ, રબારી સમાજના યુવકો અને સમસ્ત રબારી સમાજ, કારણ કે ગઈડા ગાડા વાળે એમ કહીએ ને કે યુવાનો ઉત્સાહમાં આવીને બધું કામ કરી જાય આપણે, પણ જો બાજુમાં ગઈડાઓનો સાથ હોય, એનો સહકાર હોય, તો ગઈડા ગાડા વાળે. એટલે આખો રબારી સમાજ યુવક મંડળની ઈચ્છા થઈ કે અમારે દોરી છોડવી છે, પણ વડીલોને કીધું જો તમે ઉભા રહ્યો ને પડખે તો અમે દોરી છોડવાનો અમારા વિચાર હે કે વિચાર હોય તો વડીલો થોડા ના પાડે કે આવો સારો વિચાર આવે તો બહુ સરસ ને. અને રબારી સમાજે દોરી છોડવાનો સંકલ્પ કર્યો અને 15મા થંભની દોરી રબારી સમાજ દ્વારા છોડવામાં આવશે. તેને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને રામો પીર આવે ને એટલે 12 બીજ આવે, 12 બીજનો ધણી, 12 બીજ આવે. બીજ ઉજવવાનો આખો આપણા ગામનો બધાનો ઉત્સાહ જ આખો અનેરો છે
બધાને એમ હોય કે હું બીજ ઉજવું. ગયા વર્ષની તો બહુ સુંદર મજાની આખા 14 જે થંભ થયા 14 થંભ થયા એમાંથી 14 થંભમાંથી જે રેકોર્ડ કર્યો હોય તો ગયા વર્ષના થંભમાં બીજનો રેકોર્ડ થયો. કારણ કે ધરાવીણ ધાન ન ઉપજે, કુળવીણ માળું ન હોય, હોથલ પદમણી જેસલ ને જગરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. તો જેના લોહીમાં સંસ્કાર હોય ને એનામાં સંસ્કાર આવે. આ જ્યારે થંભ લઈ આવ્યા ને પૂંજા મહારાજ અને નાથાભાઈ લાડવા, તો નાથાભાઈ લાડવાના દીકરા ભરતભાઈ, આપણે ખબર છે કે અહીંયા ખૂબ જ સુંદર રીતે ભજન સંતવાણીમાં લાભ લેતા, એમનો આખો લાડવા પરિવાર અત્રે લાભ લે છે. તો એના પોતરા એટલે કે નરેશભાઈ ભરતભાઈ લાડવા, એણે એક સુંદર રેકોર્ડ કર્યો 14 વર્ષની અંદર કે ગયા વર્ષની જે બીજ છે તો 12 બીજ એમને ઉજવવાનો એક મોકો મળ્યો હતો. નરેશભાઈ માટે પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ અને આવા સુંદર કાર્ય ભગવાન કરવા દે. કારણ કે આ બધું છે ને ઉવા માટે છે. આપણે શું કામ કરીએ છીએ? આ બધું શું કામ કરવું જોઈએ? કે નારાયણ હું તુજ નમા ઇન કારણ હરિયાજ, કે ભગવાનને નમવાની જરૂર શું કામ છે? અહીંયા તો કે જલસા છે મૃત્યુ લોકમાં, પણ નારાયણ ઈશ્વરદાસે એવું કીધું કે નારાયણ હું તુજ નમા ઇન કારણ હરિયાજ, કે જે દી આ જગ છંડણું તે દી તો શું કામ. કે જ્યારે આ જગત છોડવાનું છે ને ત્યારે પછી તારા હાથમાં બાજી છે. ત્યારે આપણે સામે ઊભા હશું અને પૂછશે ચિત્રગુપ્ત અને ધર્મરાજા કે ભાઈ તે શું કર્યું? તો કર્યું તો ઘણું છે કે ઘણું બધું કર્યું, બહુ આગે જિંદગી મહેનત જ કરી છે. તો શું કર્યું? ઘણું બધું કર્યું, ઘણી બધી જમીનો કરી. 40 લાખની તો એફડી પડી છે. 40 લાખની એફડી કરી આવ્યો. એ કે ભલામણ અહીંયા ના હાલે, અહીંયા હાલે નહીં. એટલે જ્યારે આ મૂકીને જવાનું છે ને ત્યારે ભગવાનથી કામ છે. માટે આવા કાર્યમાં આપણે નિમિત્ત બનીએ અને ભગવાન જે આ કાર્યમાં આપણે નિમિત્ત બનાવે એવી ભગવાન રામાપીરને પ્રાર્થના કરીએ અને આગળના સંતવાણીના દોરમાં આપણે જઈએ. અમારા ભાઈઓ ચા પીએ છે, આરામથી પીજો, તમે ઉતાવળ ન કરતા. 3 કલાકાર અને સંગીત વૃંદ એક જોયું ને તો મને ચિંતા થઈ કે આ કલાકારો 3 છે અને સંગીત વૃંદમાં એક જ છે પિયુષભાઈના સંગીતકારો. તો આ ત્રણેયમાં આમ એને તાણ નહીં પડે, પણ આવીને એને તબલાને કાઢ્યા ને તો ખબર પડી ગઈ કે વછેરા જેવા હોય ને એને તાણ ન પડે. થાકી ગયા હોય ને ઉંમર વહી ગઈ હોય ને તો પછી કદાચ એમ કે 3 કલાકારમાં થાકી જાય, પણ આ તો થાકે જ નથી. અને આપણે બધાને ખબર છે કે રામાપીરનો થાંભો હોય ત્યારે સવારે સૂરજ ઉગી જાય ને ત્યાં સુધી અહીંયા સંતવાણી થાય છે. એટલે રામાપીરે એવા બધા પસંદ કર્યા છે ગલરિયા બધા. તો સુંદર મજાની સંતવાણીના માહોલમાં આપણે પાસે જઈએ. તો અબુબાને વિનંતી કરું, આપણા જ છેડા પડોશી અને સુંદર એવું જેનું નામ છે, કચ્છ સુધી, કચ્છ કાઠિયાવાડ બધી જગ્યાએ ખૂબ જ પ્રોગ્રામ એમના થયા છે અને આપણા દેવાભાઈના પણ એ પ્રિય કલાકાર છે. તો અબુબાને કહીએ કે જે મોજ આવે, જે આનંદ આવે એવા ભજન, એવી સંતવાણી એ અહીંયા આવીને રજૂ કરે અબુબા. કારણ કે આમાં આપણે ફરમાઈશો ગણી દેતા હોય ને, આપણે એમ હોય કે મારે આ સાંભળવું છે, મારે આ સાંભળવું છે. બધાને તમને પણ ધન્યવાદ છે અને બધાનો આવકાર છે. પણ મારો એવો અનુભવ છે, જીતુભાઈ ગોર પણ બેઠા છે અને અબુબા પણ છે, બધાને ખ્યાલ છે. મારો એવો અનુભવ છે કે જ્યારે સ્ટેજ ઉપર આવે, વ્યાસપીઠ ઉપર આવે, એ પેટી ઉપર આવે ને ત્યારે શું બોલાય ને એનું કઈ નક્કી ન હોય, એના હાથમાં ન હોય. એટલે કદાચ તમે ફરમાઈશ કરી હોય આવી જાય અને કદાચ ન આવે તો એને મોજ આવે એવા ભજન તો સુંદર સંભળાવશે. તો અબુબાને આપણે ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અબુબા પધારો. ત્યારે દર્શન કરવા માટે બધા પધારે અને એનો સમય છે સવારે 8:30 વાગ્યે.